પાલનપુરમાં 12 જેટલા અસામાજિક તત્વોના નળ અને વીજ કનેક્શન કાપી દેવાયા। રાજ્યના મહાનગરોમાં લુખ્ખા તત્વો જાહેરમાં આતંક મચાવી લોકોમાં ભય ફેલાવતા હોવાથી આવા તત્વોનો શાન ઠેકાણે લાવવા રાજ્યના પોલીસ વડાએ દરેક પોલીસ મથકો ખાતે કુખ્યાત બુટલેગર સહિતના રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની વિરુદ્ધ સામે લાલ આંખ કરવામાં આવી છે, જેમાં 80 જેટલા રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરીને મંગળવારના રોજ પોલીસની ટીમોએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 12 જેટલા પાસા તેમજ તડીપાર થયેલા ગુનેગારોના મકાનોમાં તપાસ કરી તેમના નળ જોડાણ અને વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા। જોકે પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો સાથે કાર્યવાહી કરવાની ઝુંબેશ આગામી સમયમાં ચાલુ રાખવાની હોય લોકોમાં ખોફ ફેલાવતા અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી જવા પામ્યા હતા। હોમ મિનિસ્ટર સાહેબ તથા હાલ ડીજીપી સાહેબના આદેશ અનુસાર 100 કલાકમાં જે ગુજરાતમાં અસામાજિક તત્વો છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી માત્ર પોલીસ ડિપાર્ટમેન્ટ નહીં પણ તમામ ડિપાર્ટમેન્ટ જોઈન્ટ ઓપરેશન કરશે। તેમાં વીજ ડિપાર્ટમેન્ટ છે, નગરપાલિકા છે, કન્સર્ન ઓથોરિટી તમામ કાર્ય કરશે। જિલ્લાવાળા શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના નિર્દેશન હેઠળ પાલનપુરના જે કુખ્યાત બુટલેગર છે તેના ઘરની આજે તપાસ કરવામાં આવી છે। તેમાં અમારી સાથે યુજીવીસીએલની ટીમ છે, નગરપાલિકાની ટીમ છે અને અહીંયા આવીને ચેક કરતાં જણાઈ આવે છે કે તેનું વીજ કનેક્શન બી ગેરકાયદેસર હતું અને જે પાણીનું નળ કનેક્શન લીધેલું છે એ પણ ગેરકાયદેસર છે। એટલે હાલ કન્સર્ન ઓથોરિટી દ્વારા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અંદાજે કેટલા બુટલેગર લિસ્ટેડ બુટલેગરની હાલ યાદી છે। પાલનપુર સિટીમાં પશ્ચિમમાં નોંધેલા 80 જેટલા બુટલેગર છે અને તમામને ત્યાં ગઈકાલે રાતે સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલું છે। તમામને ત્યાં રેડ બી કરવામાં આવેલી છે અને તમામને યુજીવીસીએલની ટીમને સાથે રાખી અને તમામના વીજ કનેક્શન બી ચેક કરવામાં આવેલા છે।